પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે આવીએ છીએ પહેલું જ તે ચેપ્ટરની અંદર અગત્યના ચેપ્ટરમાં પહેલું પ્રશ્ન જુઓ. હાલો બધા લોકો હવે બધા મારા વિદ્યાર્થી મિત્રો હવે એક વસ્તુ ધ્યાન આપશે, જવાબ લખશે. પહેલો પ્રશ્ન હું વાંચું છું, તમારે બધાએ સ્ક્રીન ઉપર જવાબ લખવાનો છો, બીજી કોઈ કોમેન્ટ નથી કરવાની. આપણે ઝડપથી રિવિઝન કરવું છે. વાર લગાડશું તો આપણું રિવિઝન બાકી રહી જાય. બરોબર છે? જુઓ પહેલો જ પ્રશ્ન છે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા વિદ્યાર્થી મિત્રો, વાસ્કો દ ગામા ઈસવીસન ખાલી જગ્યામાં વાસ્કો દ ગામા, હાલો ઝડપથી, વાસ્કો દ ગામા ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. બધા લોકો એકવાર હાલો જવાબ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. કોણ કોણ કહે છે? મયુર કહે છે. ઓકે, અહીંયા ધ્યાન આપો. વાસ્કો દ ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધે છે વિદ્યાર્થી મિત્રો 1498 ની અંદર. ક્યારે શોધે છે? 1498 ની અંદર. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. બરોબર, બધાએ યાદ રાખવાનું, વાસ્કો દ ગામા પહેલી વાર ભારત આવવાનો જળમાર્ગ શોધે છે. હવે મને એક વસ્તુ કહો, અમેરિકા ખંડની શોધ કોણે કરી હતી? અમેરિકા ખંડની શોધ કોણે કરી? અમેરિકા અમેરિકા ખંડની શોધ કોણે કરી? ભારત શોધવા માટે નીકળ્યો હતો અને અમેરિકા ખંડની શોધ કરી નાખી. એનું નામ શું હતું? એનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? જુઓ હું કહું છું, એનું નામ હતું ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ. આ ભાઈ હતો ને, આ ભાઈ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે નીકળી ગયો હતો અને એને એક પ્રદેશ શોધી પણ નાખ્યો. જ્યાં લગન એ ભાઈ જીવન ત્યાં લગન એને એમ થયું કે મેં ભારત શોધી નાખ્યું. પણ એણે જે શોધ કરી હતી, એણે જે પ્રદેશની શોધ કરી હતી એ હતો વેસ્ટ ઇન્ડિઝ. બરોબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો હતો? ઇટાલીનો હતો. પરીક્ષામાં તમને એવું પૂછાય, અમેરિકાનું નામ, અમેરિકા કોના નામ ઉપરથી પડ્યું? અમેરિકા ખંડનું નામ અમેરિકા કોના નામ ઉપરથી પડ્યું? વિદ્યાર્થી મિત્રો બધાનું ધ્યાન અહીંયા. અમેરિકા નામ કોના ઉપરથી, કોણે પાડ્યું? તો અમેરિગો વેસ્પુચી. આનો જવાબ આવે અમેરિગો વેસ્પુચી. આના નામ ઉપરથી આ ભાઈએ અમેરિકાનું અમેરિકા એવું નામ પાડ્યું. આ ભાઈએ કોણે? અમેરિગો વેસ્પુચી. વેરી ગુડ. જો બધા લોકો કહે છે હાલો ઝડપથી, મજા આવે છે ભાઈ? ઝડપ 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 ઝડપ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હાલો રિવિઝન છે, ઝડપ કરીએ આગળ. 1773 ની અંદર એક ધારો આવે છે અને એ ધારો અંગ્રેજોએ અમલમાં લાવ્યો હતો. એ ધારો કયો છે વિદ્યાર્થી મિત્રો? નિયામક ધારો. કયો આવશે જવાબમાં? નિયામક ધારો. સ્ક્રીનશોટ પાડતા જાજો. સ્ક્રીનશોટ જે લોકોને આઈએમપી પ્રશ્ન જોતા હોય, બોર્ડ વર્ક જોતું હોય એને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. પીડીએફ હું નહીં દઉં, કારણ કે પીડીએફ દઈએ છીએ તો પછી તમે આ લેક્ચર ભણતા નથી. ખાલી પીડીએફ આપણા મોબાઈલમાં સેવ રહે. બરોબર? આ લેક્ચર મૂકવાનો મુખ્ય ઉદ્દેશ આપણે એ છે કે જે લોકો પોતે યુટ્યુબના માધ્યમથી ભણવા માંગે છે, ઘરે બેઠા સારી એવી તૈયારી કરી શકે, આપણે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. અમારી ટીમ કઈ રીતે કામ કરે છે એ ગુજરાતના છેવાડાનો વિદ્યાર્થી જાણી શકે, એવા એક ઉદ્દેશ્ય સાથે આ ટીમ કામ કરી રહી છે. તો બધા વિદ્યાર્થીઓને એક આ ઓલી વાત છે કે જ્યારે પણ તમે લેક્ચર ભણવા બેઠો છો ત્યારે એક બુક રાખો, પેન રાખો, સારા એવા મુદ્દા તમને મળે એ તમારી બુકમાં નોટ કરો. ઓકે, આગળ જઈએ. એના પછીનો પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મૈસૂરનો વાઘ તરીકે કોને ઓળખવામાં આવે? ભારતમાં સૌપ્રથમ તોપની શરૂઆત, તોપનો ઉપયોગ કર્યો હતો મૈસૂરના વાઘ તરીકે.
મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે? જવાબ લખો તો. હાલો, કોણ કોણ જવાબ લખે છે હું જોઉં છું. મૈસૂરના વાઘ તરીકે આમાં ઘણા લોકો હૈદર અલી કહે છે. હૈદર અલી નો આવે, ટીપુ સુલતાન આવે. કોણ આવે? ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ કહેવાય. આ એનું નામ છે. ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ કહેવાય. ડન છે? ડન છે? વેરી ગુડ. આગળ જોઈએ. કોર્નવોલિસ પછી ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો? સર જ્હોન શોર. કોણ આવશે આમાં? સર જ્હોન શોર. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે સર જ્હોન શોર. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી? નીતિઓ બહુ પૂછાય. સર જ્હોન શોર એને કઈ નીતિ અપનાવી? યાદ રાખી લો, સીધો જવાબ આપું છું, તટસ્થતા નીતિ. એના ઉપરથી યાદ રાખો મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી ટિપ્સ. આ મોસ્ટ આઈએમપી કેવું પૂછાય જુઓ, તમને કહું, બધાયનું ધ્યાન અહીંયા. એક વસ્તુ તમને પરીક્ષામાં પૂછાય છે, ખાલસા નીતિ. ખાલસા નીતિ અથવા તો હડપ નીતિ. બીજું તમને પરીક્ષામાં પૂછાય છે સહાયકારી યોજના. ત્રીજો એક પ્રશ્ન પૂછાય છે તટસ્થતા નીતિ. બધાયનો જવાબ આપણને આવડવો જોઈએ. પરીક્ષામાં બધું પૂછાય. ખાલસા નીતિનો જનક કોણ હતો? ડેલ હાઉસી. સહાયકારી યોજનાનો જનક કોણ હતો? તો કે ભાઈ વેલેસ્લી. તટસ્થતા નીતિની શરૂઆત કોણે કરી? તો જો સર જ્હોન શોર. સર જ્હોન શોર. કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? એકવાર બધા લોકો મને કોમેન્ટમાં કહો તો ભાઈ ક્લિયર છે, મજા આવે છે? મજા આવે છે ભાઈ? પારુલબેન કહે છે હા. બધા લોકો કહી ગયો એકવાર મને. બધા લોકો એકવાર કહી ગયો મજા આવે છે? ઝડપ ઝડપ ઝડપ. ક્લિયર છે? બરાબર, યાદ રાખજો. વેરી ગુડ. આ યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાય. જો બીજો જ પ્રશ્ન છે, કઈ યોજનાને મીઠા ઝેર જેવી યોજના ગણવામાં આવતી? મીઠા ઝેર જેવી યોજના તરીકે કઈ યોજના આવે? પરીક્ષામાં પૂછાય. હાલો, મીઠા ઝેર જેવી યોજના. મજા આવે છે? મીઠા ઝેર જેવી યોજનામાં વિદ્યાર્થી મિત્રો યાદ આવશે સહાયકારી યોજના. વેલેસ્લીની સહાયકારી યોજના, મીઠા ઝેર જેવી યોજના. યાદ રહી ગયું? આગળ જોઈએ. મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? આ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી, ચાર્લ્સ વુડ. કોણે કરી હતી? ચાર્લ્સ વુડ. સ્ક્રીનશોટ પાડી લેજો બેટા. બધા લોકો સ્ક્રીનશોટ પાડી લેજો. મજા આવતી હોય તો એકવાર લાઈક કરી નાખો વિડીયોને. ચાલો, તમને મજા આવતી હોય, તમારે દરરોજ આવી રીતે ભણવું હોય તો લાઈક કરો. ચાલો, વેરી ગુડ. આગળ તો યાદ રાખજો ફરીવાર. સર જ્હોન શોરે તટસ્થતા નીતિ, ખાલસા નીતિ, હડપ નીતિ ડેલ હાઉસી, સહાયકારી યોજના વેલેસ્લી, મીઠા ઝેર જેવી યોજના, તટસ્થતા નીતિ સર જ્હોન શોર. બરોબર, યાદ રાખજો. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના કોણે કરી? તો કે ભાઈ ચાર્લ્સ વુડ. ઓકે, ડન છે? આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ ની ટીમ અમારી સરસ મજાનું કામ કરે છે. બોર્ડની અંદર તમારે સરસ મજાનું માર્ગદર્શન, સરસ મજાનું કોચિંગ અમારી ટીમ દ્વારા ચલાવવામાં આવે છે. ભાવનગરની અંદર પણ ઓફલાઈન એક આખું અમારી યુનિટ છે. તમે એપ્લિકેશન થ્રુ પણ અમારી સાથે ભણી શકો.
બરોબર, પેન્ટેડ યુટ્યુબ ચેનલ હજી સુધી તમે જોઈ નથી અથવા તો યુટ્યુબ ચેનલની અંદર પેન્ટેડ સર્ચ કરો, બરોબર છે, જેથી કરીને તમે અમારા તમામ જે વિડીયો લેક્ચર છે એને જોઈ શકો. તો વધારે કાંઈ પણ માહિતી જોતી હોય તમારે પેન્ટેડ સંબંધિત તો તમે અહીંયા નંબર આપેલા છે 72 72 86 86 71 86 20 86 20 68 ઉપર તમે કોલ કરી અને તમામ પ્રકારની જે માહિતી છે એ તમે જોઈ શકો, લઈ શકો. યુટ્યુબની અંદર વિડીયો જોઈ લેજો, કેવું કામ કરે છે, શિક્ષકોની મહેનત કેવી છે એ તમે યુટ્યુબની અંદર જોજો, તમને મજા આવશે. આગળ જોઈએ, વોરન હેસ્ટિંગ પછી ખાલી જગ્યા ગવર્નર જનરલ ભારતમાં આવ્યો. વોરન હેસ્ટિંગ પછી કયો ગવર્નર જનરલ ભારતમાં આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો, કોર્નવોલિસ. પરીક્ષામાં પૂછાય છે, વોરન હેસ્ટિંગ પછી કયો ગવર્નર જનરલ ભારતમાં આવ્યો? કોર્નવોલિસ. કયા ગવર્નર જનરલે જીત, જપ્તી અને ખાલસા નીતિ? હાલો મને કોમેન્ટમાં જવાબ આપો તો, હમણાં જ મેં ભણાવ્યું. કયા ગવર્નર જનરલે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી? ખાલસા નીતિનો જનક કોણ? ઝડપથી મારે કોમેન્ટમાં જવાબ જોઈએ છે. કયા ગવર્નર જનરલે જીત, જપ્તી અને ખાલસા નીતિ, હડપ નીતિ અપનાવી? બી નો આવે બેન, એ આવે ડેલહાઉસી. કોણ આવે? ડેલહાઉસી. આ ડેલહાઉસીએ હડપ નીતિ, ખાલસા નીતિનો જનક તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મારા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવું પૂછાતું હોય છે, આપણને આવડવું જોઈએ. 1853 ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત. 1853 ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? 1853. આ 1853 ની અંદર ભારતમાં સૌ પ્રથમ રેલવે, મને યાદ કરાવો, ભારતની અંદર સૌ પ્રથમ રેલવે કયા બે સ્થળો વચ્ચે શરૂઆત કરવામાં આવી? કયા બે સ્થળો વચ્ચે? તો યાદ રાખજો, મુંબઈ અને થાણા. મુંબઈ અને થાણા વચ્ચે છે રેલવે શરૂ કરવામાં આવી, રેલવે લાઈન શરૂ કરવામાં આવી. બધા લોકોનો જવાબ સી ઉપર છે. એક પ્રશ્ન કહું છું, અહીંયા પ્રશ્ન લખું છું ને તમારે એનો મને જવાબ આપવાનો છે. ભારતમાં સર્વપ્રથમ, ભારતની અંદર સર્વપ્રથમ રેલવે સેવાની શરૂઆત, ભારતમાં સર્વપ્રથમ રેલવે સેવાની શરૂઆત કોના સમયમાં થઈ? ભારતમાં રેલવે સેવાની શરૂઆત કોના સમયમાં થઈ? હાલો બધા લોકો જવાબ લખો મને. ભારતમાં રેલવે સેવાની શરૂઆત કોના સમયમાં થઈ? કયા અંગ્રેજ અધિકારીના સમયની અંદર ભારતની અંદર રેલવેની સેવા શરૂ થઈ? હાલો ડેલહાઉસી. વેરી ગુડ જે લોકો જવાબ આપે છે. ડેલહાઉસીના સમયની અંદર ભારતમાં રેલવે સેવા છે એની શરૂઆત થઈ, ડેલહાઉસી. સરસ વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે ભારતમાં રેલવે સેવાની. બરોબર, આગળ વધીએ. સરસ મજાનો પ્રશ્ન અને બહુ જ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ. આ પ્લાસીનું યુદ્ધ બધાને આવડવું જોઈએ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે અને પૂછાય છે. પ્લાસીનું યુદ્ધ બધાએ પાકું કરવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમારી સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન આવ્યો, પ્લાસીનું યુદ્ધ. બધાને યાદ રહેવું જોઈએ. આ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757 ના રોજ. પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું. બરોબર છે. અંગ્રેજો ભારતમાં આવ્યા હતા વેપાર કરવા માટે, પણ આ પ્લાસીના યુદ્ધમાં જીત મેળવી પછી એને શાસન ઉપર ધ્યાન આપ્યું. પ્લાસીના યુદ્ધની અંદર ફરીવાર કહું છું, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? પહેલા તો એ યાદ આવો, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757. આ તારીખ યાદ રાખવાની, 23 જૂન 1757. તમને પરીક્ષામાં એવું પૂછાય વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? પ્લાસીનું મેદાન, તો જવાબમાં હું લખશું? પશ્ચિમ બંગાળમાં. પ્લાસીનું યુદ્ધની તારીખ શું હતી? 23 જૂન 1757.
યાદ રાખજો 23 જૂન 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ વિદ્યાર્થી મિત્રો કોની વચ્ચે થયું? તો કે ભાઈ સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ હતો. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો અહીંયા જો અહીંયા લખું છું પ્લાસીનું યુદ્ધ આ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? પહેલા તો 23 જૂન 1757. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો કે ભાઈ સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ હતો. આ બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ એટલે કે અંગ્રેજો વચ્ચે. આ યુદ્ધનું પરિણામ શું આવ્યું? કોણ વિજય કોનો થયો? આ યુદ્ધની અંદર કોણ જીત્યું? તો કે ભાઈ અંગ્રેજો. હાર કોની થઈ? હાર સિરાજ ઉદ્દૌલા બંગાળના નવાબની. નવગણ આહિરભાઈ કહે છે સ્ટુડન્ટ સર જે આઈએમપી આપે કરી લેજો, મને ધોરણ 10th માં સરના આઈએમપી કામ આવ્યા. થેન્ક યુ ભાઈ નવગણભાઈ આહિર, થેન્ક યુ મારો ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓકે, તો આ યાદ રાખજો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, કોની વચ્ચે થયું, યુદ્ધ કઈ જગ્યાએ થયું, કોનો વિજય થયો, કોનો પરાજય થયો. પ્લાસીના યુદ્ધની અંદર ગદ્દાર કોણ હતા? તો કે ભાઈ સિરાજ ઉદ્દૌલાના જે ખજાનચી છે, એનો સેનાપતિ છે. એવું કહેવાય છે મારા વિદ્યાર્થી મિત્રો, પ્લાસીના યુદ્ધની અંદર જે કાંઈ પણ સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ હતો ને, એની જે કાંઈ પણ સેના હતી એ મોટા ભાગની અંગ્રેજો તરફ વહી ગઈ હતી. કારણ શું? સેનાપતિ ફૂટી ગયો હતો. સેનાપતિ પોતે જ તે ગદ્દાર નીકળ્યો. છતાં પણ આ બંગાળના નવાબ જે સિરાજ ઉદ્દૌલા છે છેક સુધી લડ્યો અને પોતે જીવ ગુમાવ્યો. બરોબર છે? તો યાદ રાખજો છેક સુધી એ માણસ લડ્યો. તો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કોણ કોણ ગદ્દાર હતા? તો એક તો અમીચંદ 30 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. બીજો હતો નવાબને, બીજો હતો મીર જાફર. બરોબર છે? એને પણ ફોડી લીધો. અંગ્રેજો આવું જ કરતા, ભાગલા પાડી દેતા, અંદરો અંદર કૂટ નાખતા, અંદરો અંદર લડાવતા. ડન છે? આગળ જોઈએ. તો આ યાદ રહેવું જોઈએ. આ યુદ્ધમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. વેરી ગુડ, થેન્ક યુ સર, યુ આર ગ્રેટ. રાજભાઈ પટેલ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ મારો ભાઈ. આગળ વેલેસ્લીની સહાયકારી યોજના, આ યાદ રાખજો. આ પણ પ્રશ્ન તમારા આગળ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જ લઈને આવ્યા છીએ, જેથી કરીને પરીક્ષામાં બીજું કાંઈ નહીં, આટલા પ્રશ્નો તો ફરજિયાત કરવા પહેલા ચેપ્ટરમાં. હજી કહું છું, વેલેસ્લી સહાયકારી યોજના. સહાયકારી યોજના છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે કેવી? મીઠા ઝેર જેવી યોજના. અંગ્રેજ સરકાર સારી સારી વાતો કરે. અંગ્રેજ સરકાર પોતાના અધિકારીઓને કોઈ પણ, તમને ખબર છે ભારતની અંદર આઝાદી પહેલા શું હતા? રજવાડા. બધા રાજાઓ હતા. દાખલા તરીકે ભાવનગરના રાજા હોય તો એ રીતે શાસન કરતા હોય, રાજકોટના રાજા હોય, વડોદરાના રાજા હોય, અલગ અલગ રજવાડા. અંગ્રેજો છે જે લોકો વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારે એ રાજવાડાને છે અંગ્રેજ સરકાર શું કરે? એના સેનાપતિઓ મોકલે કે ભાઈ એના દરબારમાં રહે, એની સાથે રહે અને આપણી વાતો જાણી જાય. આપણી વાતો જાણી અને તે બ્રિટિશ સરકારને કહે કે આ રજવાડાની અંદર આ રાજા આવી રીતની રણનીતિ બનાવે છે. આપણી ટૂંકમાં તમામ પ્રકારની દુખતી નસ બધી કોણ જાણી લે? અંગ્રેજો. બરોબર છે? તો યાદ રાખો, જુઓ વેલેસ્લીની સહકારી યોજના ભારતમાં અંગ્રેજ કંપની સર્વોપરી બનાવવા. યાદ રાખજો, અંગ્રેજ સરકારને સર્વોપરી બનાવવા માટે અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા વેલેસ્લી નામનો એક અધિકારી સહાયકારી યોજના લાવ્યો. અને આ સહાયકારી યોજના છે મીઠા ઝેર જેવી યોજના હતી. કેવી? મીઠા ઝેર જેવી. જોઈએ
એની મુખ્ય શરતો કઈ હતી? આ વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો કઈ હતી? પહેલું, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું એક સૈન્ય આપવામાં આવે. હવે ભાઈ અંગ્રેજો આપણું સારું વિચારતા જ નહીં. હવે અંગ્રેજોનું સૈન્ય આપણને વિદ્યાર્થી મિત્રો મળે તો આપણને કઈ ફાયદો કરવાનું હતું? આપણા રજવાડાઓ એને પગાર ચૂકવવાનો, એને જમવાની રહેવાની બધી વ્યવસ્થા કરવાની, અને બીજું આપણી સાથે કાંઈ કામે ન લાગે. આપણી બધી બાતમી છે એ બ્રિટિશરોને પોગાડે. બરોબર છે? કોને પોગાડે? બ્રિટિશરોને પોગાડે. તો પહેલું તો જે લોકો વેલેસ્લીની, દાખલા તરીકે મારું રજવાડું હોય અને મેં કોઈ સહાયકારી યોજના સ્વીકારી, તો અંગ્રેજ સરકારનું એક ગ્રુપ, એક આખી તાલીમ પામેલું સૈન્ય દળ મારા રજવાડામાં આવે, એ મારી સાથે રહે, મારું ધ્યાન રાખે, ટૂંકમાં બધી મારી કાર્યવાહી ઉપર ધ્યાન રાખે. બીજું, કોઈ પણ બીજા રજવાડા છે આંતરિક આક્રમણ કે કોઈની સાથે આક્રમણ કરવું હોય તો પહેલા આ સૈન્યને કહેવાનું, અને સૈન્ય કોને કહી દે? બ્રિટિશરોને. એટલે આપણી વાત શું કરી નાખતા હતા? લીક થઈ જતી હતી. 1857ના સંગ્રામમાં પણ આવું જ થયું. જ્યારે સંગ્રામ શરૂ કરવાનો હતો એલા પહેલા જ તે અંગ્રેજોને ખબર પડી ગઈ, એટલે એ લોકો તૈયાર થઈ ગયા. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે, આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. જો એ લોકો આપણને સૈનિકનું ટુકડી મોકલે એટલે આપણે એને શું આપવાનું? ઉપજ આપવાની. ઉપજ એટલે જમીનમાં, એ સમયે તો ભાઈ જમીનમાં બધું જે કાંઈ પણ પાક ઉગે એ અમુક પાક એને આપવાનો, અમુક પ્રદેશો એને આપવાના. રાજા અંગ્રેજ સરકારને મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. એનો મતલબ મારા વિદ્યાર્થી મિત્રો એ થયો કે જે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારે એ રાજા પોતાના નિર્ણય પોતાની હાથે લઈ શકતો નહીં. જે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારે એ રાજા પોતાના નિર્ણય પોતાની હાથે લેતો નહીં. બરોબર? બધું પૂછીને કરવાનું. આમ રાજા અને પૂછવાનું પાછું અંગ્રેજોને. બરોબર? આવું હાલે નહીં. તેને સહાયકારી યોજના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ આવે. ધ્યાન રાખવા માટે આપણું, અંગ્રેજ સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખવાના નહીં. આવું રીતે તમે સહાયકારી યોજના અમલ કરી તો અંગ્રેજ સિવાય બીજા કોઈના નોકરીએ રાખવાના નહીં. ક્રેઝી સ્ટાર એમ કહે છે સર ભૂલાય નહીં ભાઈ. મેં તમને શું કીધું? અંગ્રેજ સરકાર પોતાનું એક સૈનિકનું ટુકડી મોકલે, એ સૈનિકની ટુકડી છે આપણા રાજવાડામાં રાખવાની, એનો ખર્ચ ભોગવવાનો, સામે એને જમીન આપવાની. તમારે કોઈ યુદ્ધ કરવું હોય, કોઈ રજવાડા સાથે સંધિ કરવી હોય, ભાઈબંધી કરવી હોય તો પણ અંગ્રેજોને પૂછવાનું. એટલે તમામ બ્રેક કોની આગળ? અંગ્રેજો આગળ. તમે પોતે રાજા પણ તમામ નિર્ણયો કોણ લે? અંગ્રેજ. એને પૂછીને લેવાના. બરોબર છે? યાદ રહી જાય. આગળ એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઝડપથી. નેક્સ્ટ પ્રશ્ન, ડેલહાઉસીની ખાલસા નીતિ. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ડેલહાઉસી. પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થીઓ, ડેલહાઉસી એ કઈ નીતિ અમલમાં લાવ્યો? ખાલસા નીતિ. ખાલસા એટલે શું? ખાલસા નીતિ એટલે શું? અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. ખાલસા નીતિ એટલે શું? આ ખાલસા નીતિ લાવ્યો કોણ? ડેલહાઉસી. કોણ લાવ્યો? ડેલહાઉસી. ખાલસા નીતિ એટલે શું? ખાલસા નીતિ એટલે એવી અંગ્રેજ સરકારની નીતિ, એવી અંગ્રેજ સરકારની નીતિ જેમાં કોઈ રજવાડું અથવા રાજા અપુત્ર અવસાન પામે, અપુત્ર અથવા વારસદાર ન હોય, રાજાને દીકરો ન હોય, વારસદાર ન હોય, એ રજવાડું અંગ્રેજ સરકાર
હડપી લેતા. શું કરી લેતા? હડપી લેતા. કેટલા લોકોને સમજાય? અહીંયા ધ્યાન આપો. ખાલસા નીતિ મારો ભાઈ, ખાલસા નીતિ એટલે શું? તો કે ભાઈ કોઈ પ્રદેશને ખાલસા કરી લેવો. ખાલસા કરવો એનો મિનિંગ શું થાય? દાખલા તરીકે કોઈ રાજા છે, એ રાજાનું અવસાન થઈ જાય અને એની પાછળ એનો દીકરો નથી અથવા તો રાજ્ય ચલાવી શકે એવો કોઈ વારસદાર નથી, તો અંગ્રેજોને આવી ખબર પડે કે આ પ્રદેશ, આ રજવાડું અને આ રાજાનો દીકરો કોઈ વારસદાર નથી, તો એવું રજવાડું અંગ્રેજ સરકાર શું કરી લેતા? પોતાની માલિકી બનાવી લેતા અથવા તો હડપી લેતા. હડપી લેવું એટલે હું મેળવી લેવું. બરોબર છે? કેટલા લોકોને સમજાણું? લાઈક કરી નાખો બધા. હાલો, જેટલા લોકો છો તમારે લાઈક કરી નાખવાની. હાલો, યાદ રહ્યું, હડપ નીતિ પરીક્ષામાં પૂછાય તો આવડવું. તમને કદી ખાલસા નીતિ ન પૂછાય અને એના બદલે તમને એમ પૂછાય સર તમે ભણાવો છો એટલે બહુ સમજાઈ જાય છે. થેન્ક યુ પારુલબેન, થેન્ક યુ. યાદ રાખજો, હડપ નીતિ, ખાલસા નીતિ, જપ્ત નીતિ આવું બધું પૂછાય તો એક જ લખવાનું, મૂંઝાઈ જવાનું નહીં. બરાબર? આગળ વધીએ. તો આ તમને યાદ રાખો. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્ય કર્યા? જો ભાઈ, અમુક કાર્યો અંગ્રેજ સરકારે સારા પણ કર્યા, પણ ભાઈ સારા કાર્ય કર્યા પણ એમાં એની દાનત તો એવી જ હતી ભાઈ, એના લાભ માટે કર્યા. બરાબર? ડેલહાઉસીએ કયા સારા સારા કામ કર્યા? સુધારાવાદી કાર્ય કેવા કર્યા? હાલો એક પછી એક જોઈએ. ડેલહાઉસીએ ભારતની અંદર રેલવેની શરૂઆત કરી. પરીક્ષામાં અહીંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કોણે કરી? ડેલહાઉસીએ. તેના સમયમાં 1853માં મુંબઈ અને થાણા વચ્ચે સૌપ્રથમ રેલમાર્ગ શરૂ થયો. ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ, તમને પરીક્ષામાં અહીંથી પણ પ્રશ્ન પૂછાય, 1 માર્કનો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કોણે કરી? ડેલહાઉસી. કોણે કરી? ડેલહાઉસીએ. ઓકે. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પણ પ્રતિબંધ મૂકતો અને વિધવાઓ પુનર્લગ્ન કરી શકે એવો કાયદો પસાર કર્યો. પરીક્ષામાં અહીંથી પણ પ્રશ્ન પૂછાય. આ બધા સારા કામ કર્યા છે. ડેલહાઉસીએ કેવા કેવા સારા કામ કર્યા એ તો જુઓ. પહેલા તો રેલવેની શરૂઆત કરી, તાર ટપાલ, આધુનિક તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરી, વિધવાઓના પુનર્લગ્ન, બરોબર છે. એ ઉપરાંત અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા કરી, ઉપરાંત બાંધકામ ખાતાની શરૂઆત કરી, સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. ડેલહાઉસી કેવો હતો? સુધારાવાદી હતો. ડન થાય છે? ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. તો ડેલહાઉસીએ કરેલા સુધારાવાદી કાર્યો જોઈ લીધા આપણે. એના પછીનો એક પ્રજા છે યુરોપિયન પ્રજા. પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ કેમ બંધ થઈ ગઈ? તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ભારત અને યુરોપ, પહેલાના સમયની અંદર ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો, ભારત અને યુરોપ, આ જે વેપાર થતો વિદ્યાર્થી મિત્રો, વેપાર એ કયા બંદરથી થતો? તુર્કની અંદર આવેલું કોન્સ્ટેન્ટિનોપોલ બંદરથી. કોન્સ્ટેન્ટિનોપોલ બંદરથી આ યુરોપીય પ્રજાઓ ભારતમાં આવતી અને અહીંથી મરી મસાલાઓ સસ્તા ભાવે લઈ અને વિદેશની અંદર વિદેશની અંદર તેને છે 10 ગણા ભાવે વેચતી અને મુનાફો મેળવતી, ફાયદો મેળવતી. બરોબર છે? તો 1453 ની અંદર તુર્ક મુસ્લિમોએ, જે મુસ્લિમો હતા તુર્કના, એને આંતરરાષ્ટ્રીય વેપાર મથક, જે વેપાર મથક હતું આપણું, એનાથી વેપાર થતો એ બંદર કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. હું જીતી લીધું? કોન્સ્ટેન્ટિનોપોલ બંદરને જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચે જે વેપાર થતો, આ વેપાર શું થઈ ગયો? બંધ થઈ ગયો. વેપાર થતો શું થઈ ગયો? બંધ થઈ ગયો. સ્વાભાવિક છે ભાઈ. તમને કોઈ જગ્યાએ
10ના 100 રૂપિયા મળતા હોય તો એવો વેપાર તમે જોવા ગયો નહીં. આવી પરિસ્થિતિ હતી. ભારતમાંથી જે આ બધી પ્રજાઓ છે એ જે મરી મસાલા લઈ જતી, આ મરી મસાલાના વિદેશની અંદર બહુ ભાવ આવતા, આથી એને ઘણો બધો ફાયદો થતો. પરંતુ આજે ઘટના બની 1453 ની અંદર કોન્સ્ટેન્ટિનોપોલ બંદરની ઉપર જીત કરી લીધી એટલે વેપાર બંધ થઈ ગયો. યુરોપીય પ્રજાને આવું પોહાય એમ હતું નહીં, એટલે એણે નક્કી કર્યો કે હવે ભારતમાં તો જવું જ છે, પણ હવે જમીન માર્ગે નહીં, કોઈ જગ્યાએ દરિયાઈ માર્ગે રસ્તો શોધવો પડશે. બાકી ભારત છે તો એમાંથી તો આપણને ઘણો ફાયદો થાય છે, ત્યાં તો ફરીવાર જવું જ પડશે. એના માટે દરિયાઈ માર્ગ શોધવાની શરૂઆત થઈ. બક્સરનું યુદ્ધ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, પરીક્ષામાં તમને આવડવું જોઈએ. બક્સર, આ બક્સરનું યુદ્ધ 1764માં, તારીખ યાદ રાખજો. આ બક્સરનું યુદ્ધ છે એ કોની કોની વચ્ચે થયું? તો કે ભાઈ તમને ખબર છે કે પ્લાસીના યુદ્ધની અંદર સિરાજ ઉદ્દૌલાની હાર થઈ પછી નક્કી એવું કર્યું હતું કે ભાઈ મીર કાસિમ મુગલ શહેનશાહ હતા, શાહ આલમ અને અવધના નવાબ. યાદ રાખજો 1764 ની અંદર એક યુદ્ધ થાય છે અને એ યુદ્ધનું નામ છે બક્સર. આ બક્સરનું યુદ્ધ થાય છે. આ બક્સરનું યુદ્ધ વિદ્યાર્થી મિત્રો કોની વચ્ચે થાય છે? તો કે ભાઈ મીર કાસિમ, 3 જણા ભેગા થાય છે અંગ્રેજોને હરાવવા માટે. મીર કાસિમ વત્તા શાહ આલમ બીજો, શાહ આલમ અને અવધના રાજા, અવધના રાજા. આ 3 જણા ભેગા થઈ કોની સાથે યુદ્ધ લડે છે? તો કે ભાઈ કોની સાથે? અંગ્રેજો સાથે. કોની સાથે કોની સાથે યુદ્ધ લડે છે? કોણ કોણ? મીર કાસિમ, શાહ આલમ બીજો, અવધના રાજા. એનો આપણે ત્રણેયને ભેગું નામ આપી દઈએ સંયુક્ત સેના. તમે આવું પણ કરી શકો, સંયુક્ત સેના. અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે. આ અંગ્રેજો વચ્ચે અને સંયુક્ત સેના વચ્ચે યુદ્ધ થાય છે, એમાં પણ આ 3 ભેગા થઈને પણ અંગ્રેજોને હરાવી શકતા નથી. આ યુદ્ધની અંદર પણ કોનો વિજય થાય છે? અંગ્રેજોનો. વિજય કોનો થાય છે? પરાજય કોનો થાય છે? યાદ રાખજો, વિજય થાય છે અંગ્રેજોનો, પરાજય થાય છે સંયુક્ત સેનાનો. આના કારણે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો શક્તિશાળી બન્યા. આના કારણે અંગ્રેજો શું બન્યા? શક્તિશાળી બન્યા. આના કારણે અંગ્રેજો શક્તિશાળી બન્યા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આપણે જે ધ્યેય લઈને હાલતા હોઈએ એ પૂરો થવો જોઈએ, બરોબર છે? તો યાદ રાખવાનું, બક્સરનું યુદ્ધ મીર કાસિમ, શાહ આલમ, અવધના રાજા એટલે કે સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે થયું. યુદ્ધની અંદર અંગ્રેજો જીત્યા, પરાજય સંયુક્ત સેનાનો થયો. આના કારણે અંગ્રેજો કયા યુદ્ધના પરિણામે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પરીક્ષામાં મારા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અહીંથી પૂછાય, યાદ રાખજો, કયા યુદ્ધના પરિણામે અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની સત્તા મળી? કયા યુદ્ધના પરિણામે અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની સત્તા મળી? વિદ્યાર્થી મિત્રો હાલો કહો તો મને, કયા યુદ્ધના પરિણામે અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની સત્તા મળી? તો કે ભાઈ કયું યુદ્ધ આવશે? યાદ રાખજો, કયું યુદ્ધ આવશે? પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય છે અને તમને આવડવો જોઈએ, બરોબર છે? મોસ્ટ આઈએમપી, બક્સરના યુદ્ધમાં.
તો આ યાદ રાખજો. બક્સરનું યુદ્ધ ક્યારે થયું, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, નિયામક ધારો, આ નિયામક ધારો ક્યારે આવ્યો? 1773 ની અંદર. બરોબર, પરીક્ષામાં ઘણીવાર આમાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે, તો એ પણ પાકું કરી લેજો. નિયામક ધારો 1773 માં આવ્યો. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યા. અંગ્રેજ કંપનીના વેપાર અને રાજકીય પ્રવૃત્તિઓ ગવર્નર જનરલના અંકુશમાં આવ્યું. મુંબઈ, ચેન્નઈ ગવર્નરો કાઉન્સિલને ગવર્નર સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. આ પ્રશ્ન એટલો બધો અગત્યનો નથી. આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. વેલેસ્લીની સહાયકારી યોજના હમણાં જ આપણે ભણાવી હતી કે ગવર્નર જન સોરસોને તટસ્થતા નીતિ અપનાવી હતી. તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રતિષ્ઠા ઘટી, રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેના સમયમાં અંગ્રેજો હરીફ મરાઠા વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપની સર્વોપરિતા નષ્ટ થઈ, સંજોગો ઊભા થયા. આથી તટસ્થતા નીતિનું પાલન કરવું અંગ્રેજ સરકાર માટે હિતાવહ નહોતું. આથી વેલેસ્લી કંપની સર્વોપરિતા પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો ક્વેશ્ચન છે. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકાર વિસ્તાર કરવા માંગતો હતો, સાર્વભૌમત્વ સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા ડેલહાઉસીએ ખાલસા નીતિ. હવે મને એક પ્રશ્ન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડેલહાઉસીએ, તમારે આ યાદ રાખી લેવાનો છે પ્રશ્ન, ડેલહાઉસીએ કયા સ્થળો ખાલસા કર્યા? આ પ્રશ્ન યાદ રાખજો. સતારા, સંભલપુર ને એવું બધું આવશે. તમારે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, તો આ બધાએ ધ્યાન દેવાનું છે. ડન છે બધા લોકોને? Painted, Painless Learning.